ભાજપ લીગલ સેલના સક્રિય સભ્યો અને અગ્રણી એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। પોતે ચૂંટણી લડવા મક્કમ છે એ વાત અલગ છે, પણ શ્રી ઝાલાએ હજુ ભાજપમાંથી રાજીનામું નથી આપ્યું। પોતાની વ્યક્તિગત તાકાત સાથે ચૂંટણી લડશે તેમ ન્યૂઝ મીડિયાને આપેલ એક મુલાકાતમાં જણાવ્યું હતું। મારું નામ અનિરુદ્ધસિંહ અમીરસિંહ ઝાલા છે। ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરું છું અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હું બીજી વાર મેમ્બર તરીકે ચૂંટાયેલો છું। આગામી લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ભાવનગરમાંથી મેં અપક્ષ તરીકે ઉમેદવારી ગઈકાલે નોંધાવેલી અને આજરોજ ફોર્મની ચકાસણી હતી, એમાં મારું ફોર્મ માન્ય રહ્યું છે અને હું આ લોકસભાની ચૂંટણી અપક્ષમાંથી લડી રહ્યો છું। કારણ કે હું ભાવેણાના નાના અને મધ્યમ વર્ગના લોકોની બહુ નજીક છું અને એ બધાના સૂર હતો કે તમે અનિરુદ્ધસિંહ ઝાલા ઊભા રહ્યો, એટલે આજે મેં આ લોકસભામાં ઝંપલાવ્યું છે અને મારો સમાજ પણ મારી સાથે રહેશે અને બીજા સમાજના લોકો પણ મારી સાથે રહેશે એવો મને વિશ્વાસ છે। ભાવનગર માટે તો એક તો જાણે ઉદ્યોગ ધંધા ખૂબ જ છેલ્લા 10-15 વર્ષથી પડી ભાંગ્યા છે। હીરા ઉદ્યોગમાં ખૂબ મંદી છે, ખેતીની અંદર પણ ખૂબ જ ખેડૂતોને પ્રોબ્લેમ છે, તે પછી રેલવે છે, પાસપોર્ટ છે, એવી બધી જે કેન્દ્ર સરકારની જે બધી યોજનાઓ છે એનો પૂરતો લાભ જ્યારે ભાવણાની જનતાને મળી રહ્યો નથી, ત્યારે એ પૂરતો લાભ મળે એવી પહેલી પ્રથમ મારી ભાવના છે। યુવાનોને રોજગારી માટે થઈને કેન્દ્ર સરકારની અંદર ખૂબ જ સારી સારી સ્કીમો છે, એ તમામ સ્કીમનો લાભ આ ભાવણાના યુવાનોને મળે, શિક્ષિત બેકારોને મળે, વેપારીઓને, ઉદ્યોગપતિઓને, ખેડૂતોને જે કોઈ સંસદની ગ્રાન્ટમાંથી મળતો હોય એ મળશે। અને પ્લસ મેં એક એફિડેવિટ કર્યું છે કે સંસદ સભ્ય તરીકે કદાચ જો હું ભગવાન કરીને જીતી જાઉં તો સંસદ સભ્યનો જે કાંઈ પગાર આવે એ ભાવણાની જરૂરિયાતમંદ લોકોની પાછળ મારે ખર્ચવાનો છે અને એ બધો જ બેન્કિંગ વ્યવહાર મારફતે હું કરીશ। એક પણ રૂપિયો પગાર હું નહીં લઉં અને ભાવણાની જનતાના જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરીશ। હું કોઈનાથી નારાજ નથી, પરંતુ મારી ભાવણાની જનતાના અવાજ અને એ લોકોના કહેવાથી હું ઊભો છું, પણ ગજબનો છે, ત્યારે જ તે આજે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી।